મહત્વના સમાચાર પર અમદાવાદમાં HMPV વાયરસના પ્રથમ કેસ નોંધાયો છે। મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને SMCએ નોટિસ ફટકારી છે। તો MCએ હોસ્પિટલને બેદરકારી બદલ નોટિસ ફટકારી હોવાના સમાચાર સામે આવ્યા છે। બેદરકારી રાખવા બદલ નોટિસ ફટકારાઈ છે। હોસ્પિટલને બાળકની માહિતી છુપાવવા બદલ નોટિસ પાઠવવામાં આવી છે। તો 24 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો છતાં AMCને જાણ કરવામાં આવી નથી આ સમગ્ર મામલે, ત્યારે નોટિસ ફટકારી છે હોસ્પિટલને। અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, ત્યારે AMCએ જે હોસ્પિટલ છે તેને નોટિસ ફટકારી છે। ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલ છે જેને AMCએ નોટિસ ફટકારી છે। રિપોર્ટ આવી ગયા છતાં પણ AMCને જાણ નથી કરવામાં આવી તેવી વાત સામે આવી છે। હોસ્પિટલને બાળકની માહિતી છુપાવવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે। હાલમાં પેશન્ટને અને તેમના પેરેન્ટ્સને એક આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે, તેમજ અન્ય કોઈ બાળકને અન્ય કોઈ દર્દીને આ રોગ ન ફેલાય, ઇન્ફેક્શન ન થાય તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે। મેઇનલી કોર્પોરેશન દ્વારા સદરોગ બાબતે જે તે વિસ્તારમાં આ પ્રકારના કોઈ પણ સસ્પેક્ટેડ કેસીસ આઈધર પ્રાઇવેટ હોસ્પિટલમાં કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ થાય, જરૂરી નિદાન થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો જે કેસ સામે આવ્યો છે, ચીનમાં HMPVના કેસોમાં વધારો થયો છે, ત્યારે હવે ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ચૂકી છે અને ગુજરાતના અમદાવાદમાં પણ કેસ નોંધાયો છે। 2 મહિનાના બાળકનો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે તેને ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો, પરંતુ ઓરેન્જ હોસ્પિટલે આ બાળક વિશેની માહિતી છુપાવતા AMCએ તેને નોટિસ ફટકારી છે। અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, ત્યારે 2 માસનું બાળક હાલમાં સારવાર હેઠળ છે।